નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચમાં રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીની સામે નેત્રંગ પોલીસ મથકે અરજી આપવામાં આવી છે। લોકસભામાં હિન્દુ સમાજના મામલે ટિપ્પણી કરવામાં આવી હતી। આ ટિપ્પણીને લઈને જ લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તેને જ કારણે આજે અરજી આપવામાં આવી હતી। સ્થાનિક વકીલ સ્નેહલ પટેલ દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે। મારું નામ સ્નેહલ કુમાર નરેન્દ્રભાઈ પટેલ, એડવોકેટ નોટરી, રહેવાસી નેત્રંગ, જીન બજાર, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ। મારો મોબાઈલ નંબર છે 9162515839। બીજો નંબર છે 9898466237। આજ રોજ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં મેં રાહુલ ગાંધી વિરુદ્ધ જે 1/7/2024ના રોજ જે હિન્દુ વિરુદ્ધ શબ્દ ઉચ્ચારણ કરેલ છે કે હિન્દુ 24 કલાક હિંસા કરે છે, અસત્ય બોલે છે, નફરત ફેલાવે છે, એ બાબતનો 120 કરોડ હિન્દુઓની લાગણી દુભાઈ છે। તેની સાથે મારી પણ લાગણી દુભાઈ છે, જેથી કરીને આજ રોજ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે, જેની નકલ ઉપરોક્ત ડીએસપી, આઈજી, ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રીને નકલ પહોંચાડીશું અને એની સાથે આ ફરિયાદમાં વિડીયો 1/7/2024નો જે સંસદ ભવનમાં બોલેલો વિડીયો પણ અમારી પાસે રેકોર્ડિંગ છે। જરૂર પડશે તો અમે રજૂ કરીશું। ભારત માતા કી જય। અસ્તુ।